નમસ્કાર મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે એકમ કોષના પ્રકાર જોયા, એકમ કોષોમાં શક્ય વિચલનો જોયું, આપણે અક્ષીય અંતર, ઉદાહરણ બધું બહુ ડીપમાં આખું ટેબલ આપણે જોયું પેજ નંબર 9-10 ઉપરનું. હવે આજે મિત્રો આપણે એકમ કોષમાં પરમાણુની સંખ્યા નક્કી કરવાની, બહુ અગત્યનો મુદ્દો છે. એકમ કોષમાં પરમાણુની સંખ્યા જો આ આપણે નક્કી કરતા આવડે અને આપણે યાદ રહી જાય તો એક્ઝામ્પલમાં આપણને ફાયદો થાય. હવે મિત્રો ફરીથી એકમ કોષના પ્રકારને થોડું રિપીટ કરી દઈએ. એકમ કોષના બે પ્રકાર હતા, આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. આદિમની અંદર 8 ખૂણા ઉપરના પરમાણુ ગોઠવાયેલા હોય, એટલે કે બધા ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય, પરમાણુ તો ઘટક કણ અણુ આયન, તો એને આપણે આદિમ એકમ કોષ કહેતા. કેન્દ્રીય એકમ કોષ આપણને ખબર છે કે ખૂણાઓ ઉપરાંત અન્ય જગ્યાઓ ઉપર પરમાણુ અથવા ઘટક કણો અથવા આયનો ગોઠવાયેલા હોય તો એને આપણે કેન્દ્રિત એકમ કોષ કહેતા. કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર જોયા હતા આપણે. એ કેન્દ્રિત એકમ કોષમાં પહેલો આપણે પ્રકાર જોયો હતો, આપણને ખબર હોવી જોઈએ, અંતઃકેન્દ્રિત એકમ કોષ, BCC, બોડી સેન્ટર ક્યુબિક. તો એની અંદર આપણને ખબર હતી કે ખૂણાઓ ઉપરાંત મધ્યની અંદર વચ્ચોવચ્ચ ઘટક કણ ગોઠવાયેલો હોય તો એને આપણે BCC કહેતા, અંતઃકેન્દ્રિત એકમ કોષ. બીજો એનો પેટા પ્રકાર તો ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિતની અંદર ખૂણાઓ ઉપરાંત ફલકો જે દેખાય 6 ફલકો, એ ફલકોમાં બી પરમાણુ ગોઠવાયેલો અથવા ઘટક કણ ગોઠવાયેલો હોય તો એને આપણે ફલક કેન્દ્રિત કહેતા, FCC કહેતા, ફેસ સેન્ટ્રલ ક્યુબિક. અને ત્રીજો પ્રકાર મિત્રો પેટા પ્રકારની અંદર જ અંતકેન્દ્રિત, એન્ડ સેન્ટર ક્યુબિક. તો એની અંદર ખૂણાઓ ઉપરાંત સામ સામેની જોડના મધ્યમાં ઘટક કણ ગોઠવાયેલો હોય તો એને આપણે શું કહેતા હતા? અંતકેન્દ્રિત એકમ કોષ. તો આ મિત્રો આપણે એકમ કોષના પ્રકાર આપણને ખબર છે. હવે કોઈપણ સ્ફટિક લે, કોઈપણ સ્ફટિકની અંદર અનેક એકમ કોષો ગોઠવાયેલા હોય, જોડાયેલા હોય અને એનાથી તો સ્ફટિક આખો બનતો હોય. હવે આ એકમ કોષની અંદર આપણને ખબર છે ઘટક કણો હોય, એમાં અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. તો અહીંયા આગળ આપણે સૌપ્રથમ એકમ કોષ માટે સૌપ્રથમ આપણે ઉદાહરણ તરીકે આદિમ એકમ કોષ લઈએ. આપણે આદિમ ઘન એકમ કોષ, આદિમ ઘન એકમ કોષ લઈએ. તો આદિમ ઘન એકમ કોષની આકૃતિ અહીંયા આપેલી. આ જે આકૃતિ દેખાય મિત્રો, આ જે તમને આકૃતિ દેખાય એ આકૃતિ ખુલ્લી આકૃતિ કહેવાય અથવા ખુલ્લી રચના કહેશું આપણે. અહીંયા આગળ અવકાશીય ગોઠવણી અથવા અવકાશી રચના. અને આ જે છે એ દરેક એકમ કોષમાં જે પરમાણુ અથવા ઘટક કણ હોય એનો વાસ્તવિક ભાગ દર્શાવતી આકૃતિ. તો 3 જુઓ, આ તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ ખુલ્લી રચના છે, અવકાશીય ગોઠવણી અને વાસ્તવિક ભાગ દર્શાવતી રચના. તો આદિમ એકમ કોષની અંદર આપણને ખબર છે કે અહીંયા આગળ 8 ખૂણા છે અને 8 ખૂણા ઉપર ઘટક કણ અથવા પરમાણુ ગોઠવાયેલા. હવે અહીંયા આગળ મિત્રો આ જે ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલો એની સાથે બીજા 8 એકમ કોષ અહીંયા ગોઠવાયેલા હશે. 8 એકમ કોષ અહીંયા બધી બાજુ 8 એકમ કોષ ગોઠવાયેલા હશે. તો અહીંયા આગળ આ જે અહીંયા અણુ, પરમાણુ અથવા જે ઘટક કણ હતો એનો બીજા એકમ કોષ સાથે બી એ ઘટક કણનો ભાગ જોડાયેલો હોય. અને ભાગ જોડાયેલો હોય તો અહીંયા આગળ દરેક એકમ કોષ ઉપર આપણે જે ઘટક કણ હોય અથવા પરમાણુ હોય એનો કેટલો ભાગ આ જોડાયેલો હશે? 1/8. મિત્રો અહીંયા આગળ એક સફરજન લઈએ અને એને 4 ટુકડા કરીને બધાને ભાગે આપી દઈએ તો 1/4 ભાગ બધા જોડે ગયો કહેવાય. સેમ અહીંયા આગળ અહીંયા આપણે આકૃતિમાં દેખાય કે અહીંયા એક જ પરમાણુ આવેલો અથવા ઘટક કણ આવેલો, પણ અહીંયા આગળ આની સાથે અહીંયા આગળ બીજા 8 એકમ કોષ જોડાયેલા હોય અને પરિણામે આ જે પરમાણુ હોય એ પરમાણુના 8 ભાગ થઈ ગયા હોય. એક ભાગ બીજા એકમ કોષમાં, બીજા એકમ કોષમાં, એ રીતે જુદા જુદા એકમ કોષમાં ભાગ જોડાયેલા. અને અહીંયા આકૃતિ તમે જોઈ શકો, આ એક ભાગ તમને દેખાય, બીજો ભાગ, ત્રીજો ભાગ, એવી રીતે બધા ભાગ જોડાયેલા. આ જે દેખાય એ અહીંયા આગળ આટલો 1/8 ભાગ આવ્યો, બાકીના ભાગ બીજા એકમ કોષ સાથે જોડાયેલા હોય. એવી રીતે અહીંયા આગળ બધે દરેક ખૂણા ઉપર 1/8 ભાગ જોડાયેલો હોય. તો અહીંયા મિત્રો અહીંયા આગળ આપણે પરમાણુની કુલ સંખ્યા શોધવી આદિમમાં, તો પરમાણુ
ની કુલ સંખ્યા બરાબર ખૂણા કેટલા મિત્રો 8 ખૂણા છે દરેક ખૂણા ઉપર કેટલો ભાગ 1/8 ભાગ મિત્રો તો હવે અહીંયા આગળ 8 કાઢી નાખો તો આપણને ખબર પડે કે એક જ પરમાણુ થાય કેટલો પરમાણુ મિત્રો એક જ પરમાણુ તો હવે યાદ રાખશો આદિમ એકમ કોષ પ્રિમેટિવ સાદો ઘન સમઘનિત આ બધા એક જ શબ્દો હોય તો આ બધાની અંદર આપણે વિચારશો કે જ્યારે આ શબ્દ આવે આદિમ અથવા સાદો ઘન આવે બરાબર અથવા પ્રિમેટિવ આવે તો એમાં એક જ પરમાણુ આવેલો હોય આ યાદ આવ્યું મગજમાં 8 ખૂણા ખરા દરેક ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલો પણ એની સાથે બીજા એકમ કોષ જોડાયેલો એટલે દરેક ખૂણા ઉપર 1/8 ભાગ તો 8 ખૂણા ઉપર 8 ગુણ્યા 1/8 એક જ પરમાણુ આવેલો તો આ આપણે યાદ રાખશું કે આ જે આદિમ એકમ કોષ હોય એમાં એક જ પરમાણુ સમગ્ર આખો ગોળ એક જ પરમાણુ થશે બરાબર પરમાણુ શબ્દ લો ઘટક કણ લો અણુ લો કે આયન લો જે બી લેવું એ એક જ અહીંયા આવશે તો આ મગજમાં ક્લિયર થવું જોઈએ બીજો પ્રકાર મિત્રો આપણે જોઈએ તો અહીંયા જો અંતઃકેન્દ્રિત એકમ કોષ અંતઃકેન્દ્રિત એકમ કોષને શોર્ટમાં આપણે BCC કહીએ બોડી સેન્ટર ક્યુબિક રચના તો BCC કહીએ આકૃતિમાં તમે જુઓ અહીંયા ખુલ્લી રચના આપેલી અહીંયા આગળ આપણે અગાઉ વાત કરી 8 ખૂણાઓ ઉપર અને મધ્યમાં આ વાસ્તવિક રચના મિત્રો તમે જેમ અહીંયા દેખાય કે 4 અહીંયા ઉપર નીચે 2 એવી રીતે અહીંયા આગળ આ વાસ્તવિક રચના એની અંદર અવકાશી રચના તો અવકાશી રચનાની અંદર તમે જોઈ શકો દરેક ખૂણા ઉપર મિડલમાં એક અને અહીં આગળ તમે જો ધ્યાનથી જુઓ તો દરેક ખૂણા ઉપર 1/8 અને એક મિડલમાં દેખાય તો હવે અહીંયા આગળ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં આપણે પરમાણુની સંખ્યા નક્કી કરવી હોય તો પરમાણુની કુલ સંખ્યા બરાબર ખૂણા ઉપરની સંખ્યા 8 ગુણ્યા 1/8 એક પરમાણુ અને એક પરમાણુ અંતઃકેન્દ્રમાં મિડલમાં એટલે ટોટલ પરમાણુ કેટલા થશે મિત્રો ટોટલ 2 પરમાણુ જોવા મળશે યાદ રાખજો 2 પરમાણુ તો BCCની અંદર ટોટલ પરમાણુની સંખ્યા કેટલી 2 અથવા ઘટક કણ કેટલા 2 અણુ આયન કેટલા તો 2 જ ક્યાંય બી આ શબ્દ સાંભળવા મળે અંતઃકેન્દ્રિત તો તમારા મગજમાં 8 ગુણ્યા 1/8 બરાબર 1 અને એક મિડલમાં અંતઃકેન્દ્રમાં 1 એટલે ટોટલ 2 પરમાણુ સાદા ઘનમાં અથવા આદિમમાં એક જ BCCમાં 2 કઈ રીતે 2 જોડાયેલા આપણને સ્પષ્ટ દેખાય ખૂણા ઉપરનો 1/8 ભાગ એટલે 8 ગુણ્યા 1/8 એટલે 1 અને પ્લસ અહીંયા મિડલમાં અંતઃકેન્દ્રની અંદર એક પરમાણુ જોડાયેલો એટલે ટોટલ પરમાણુની સંખ્યા કેટલી થશે 2 એક્ઝામ્પલમાં ખૂબ કામ આવશે મિત્રો યાદ રાખશું તો આ ક્લિયર થઈ ગયું હવે અહીંયા આગળ ત્રીજો આપણે પ્રકાર જોઈએ તો ત્રીજા પ્રકારની અંદર મિત્રો ત્રીજો પ્રકાર 2 પ્રકાર જોઈએ આપણે હવે ત્રીજો પ્રકાર જોઈએ તો ફલક કેન્દ્રિત એકમ કોષ FCC કહીએ ને શોર્ટમાં આપણે FCC કહીએ આ બહુ અગત્યનું મિત્રો અહીં આગળ એની રચના દેખાય તમને અહીંયા આગળ તમે જો ખુલ્લી રચનાની અંદર ફલક કેન્દ્રિતમાં 8 ખૂણા ઉપર તો પરમાણુ છે દરેક ફલકના મધ્યમાં બી પરમાણુ ગોઠવાયેલા બરાબર અહીંયા આગળ જો મિત્રો આ જે છે એની અંદર 8 ખૂણા ઉપર તો ખરું પણ દરેક ફલક એટલે બાજુ છે ને આપણે એમાં મધ્યમાં એક પરમાણુ અહીંયા આકૃતિમાં દેખાય તમને અહીંયા અવકાશીય ગોઠવણીની આકૃતિ આપણે દોરી નહીં બરાબર પણ અહીંયા તમે જુઓ અહીંયા કે અહીંયા આગળ દરેક એકમ કોષમાં પરમાણુનો વાસ્તવિક ભાગ અહીંયા દર્શાવેલો ખૂણા ઉપર તમે જુઓ 1/8 આ જેટલા બી ભાગ દેખાય ત્યાં 1/8 ભાગ પરમાણુનો ઉપરાંત તમે જુઓ ફલક ઉપર 6 ફલકે તો હવે એના ઉપરથી આપણે પરમાણુ સંખ્યા નક્કી કરીએ તો કુલ સંખ્યા બરાબર મિત્રો તો ખૂણા ઉપર નહીં તો
આપણે કહી શકીએ 8 ગુણ્યા 1/8 બરાબર 1. ખૂણા ઉપરની કેટલી થશે? 8 ખૂણા અને 1/8 ભાગ એટલે 1 ખૂણા ઉપરની. વચ્ચે તો કોઈ પરમાણુ નહીં, અંતઃકેન્દ્રમાં નહીં આવતો. અંતઃકેન્દ્રમાં બીસીસીમાં આવતો હતો. અહીંયા ફલક ઉપર, તો હવે વત્તા આપણે લખશું ફલક પર. તો મિત્રો ફલક કેટલી છે? 6. અને 6 ફલક ઉપર તમે જોઈ શકો અહીંયા આગળ સ્પષ્ટ દેખાય 1/2 ભાગ રોકે. પરમાણુ એકમ કોષ સાથે જોડાયેલું એવી રીતે કે ફલક અડધો પરમાણુ એક એકમ કોષ ઉપર, અડધો પરમાણુ બીજા એકમ કોષ, એટલે ફલકમાં. તો 6 ફલક છે, તો 6 ગુણ્યા 1/2 એટલે કેટલા આવશે અહીંયા આગળ? 3. તો ટોટલ પરમાણુ 1 + 3 બરાબર 4 પરમાણુ. મિત્રો યાદ રાખજો, એફસીસીની અંદર ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર 8 ખૂણા એટલે 8 ગુણ્યા 1/8 બરાબર 1. ફલક 6 એટલે 6 ગુણ્યા 1/2 એટલે કે 6 ગુણ્યા 1/2 બરાબર 3. ટોટલ પરમાણુની સંખ્યા 4. તો આ ભૂલતા નહીં. અહીંયા આગળ આદિમમાં 1, અંતઃકેન્દ્રિતમાં આપણે કેટલા લીધા? 2. ફલકની અંદર ફલક કેન્દ્રિતની અંદર આપણને 4 જોવા મળશે. બરાબર? તો અહીંયા આગળ આ મગજમાં ઉતરી જવું જોઈએ. હવે આના માટે તમારે એક ટેબલ યાદ રાખવાનું. ટેબલ યાદ રાખશો એટલે તમને ઇઝી પડશે મિત્રો. જો અહીંયા આગળ આપણે સ્ફટિકના પ્રકાર અથવા ખાલી પ્રકાર જ લખીએ. પ્રકાર અહીંયા આગળ ખૂણા ઉપર, અહીંયા આગળ આપણે ફલક પર, અંતઃકેન્દ્રમાં અને કુલ પરમાણુની કુલ સંખ્યા. તો મિત્રો જો પહેલું આપણે આદિમ લઈએ. આદિમ ઘન એકમ કોષ. ખૂણા ઉપર તો 8 ગુણ્યા 1/8 બરાબર 1 પરમાણુ. ખૂણા ઉપર 1 પરમાણુ. ફલક ઉપર ગોઠવાયેલો નથી, અંતઃકેન્દ્રમાં બી ગોઠવાયેલો નહીં આદિમમાં. તો ટોટલ પરમાણુની સંખ્યા કેટલી આપણે યાદ રાખશું? 1 જ. બીજો પ્રકાર અંતઃકેન્દ્રિત એકમ કોષ, જેને આપણે બીસીસી કીધું. તો ખૂણા ઉપર તો હતું, જો ખૂણા 8 ગુણ્યા 1/8 એટલે અહીંયા આગળ 1. ફલક ઉપર તો ફલક ઉપર ગોઠવાયેલો નહીં અંતઃકેન્દ્રિતમાં. મિડલમાં અંતઃકેન્દ્રની અંદર 1 પરમાણુ ગોઠવાયેલો, એટલે ટોટલ પરમાણુ સંખ્યા કેટલી થશે? 2. ઓકે મિત્રો. ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો ત્રીજો પ્રકાર આપણે કયો જોઈએ? તો ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત એકમ કોષની વાત કરીએ તો અહીંયા 8 ગુણ્યા 1/8 ખૂણા ઉપર તો ગોઠવાયેલો જ છે 1 પરમાણુ. ફલક ઉપર એટલે 6 ફલક હતી, 1/2 ભાગ એટલે કેટલો અહીંયા આગળ? 3. અંતઃકેન્દ્રમાં ગોઠવાયેલો નથી, તો ટોટલ પરમાણુની સંખ્યા 4. તો મિત્રો આ આપણે યાદ રાખશું, ખાસ એક્ઝામ્પલમાં ખૂબ કામ આવશે. અહીંયા યાદ રાખવા જેવો પોઈન્ટ આ અગત્યનું કે આપણા માટે અલગ આવ્યું. 6 ફલક, 1/2 ભાગ, 3 પરમાણુ. ઓકે મિત્રો. તો અહીંયા જો તમે ખૂણાઓ દરેક એકમ કોષમાં ખૂણા ઉપર તો કમ્પલસરી ગોઠવાયેલો. ફેર અહીંયા આગળ અને અંતઃકેન્દ્રિતમાં અહીંયા આગળ બીસીસીમાં જ જોવા મળશે. મિત્રો આ જે રચના એફસીસી, સીસીપી અને એસસીપી, 3 શબ્દો યાદ ગયા. એસસીપી, એફસીસી અને સીસીપી, આ ત્રણેયની અંદર આ પ્રકારની જ રચના જોવા મળશે. એટલે એ બધામાં 4 પરમાણુ એકમ કોષમાં ભાગ લેશે. અંતઃકેન્દ્રિત બીસીસીમાં 2 અને સાદા ઘનમાં 1 જ પરમાણુ ભાગ લેશે. તો આ મને લાગે ત્યાં સુધી એકમ કોષમાં પરમાણુની સંખ્યા વિશે આઈડિયા આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું કે એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય. આદિમની અંદર આપણે જોઈએ 1 જ પરમાણુ, અંતઃકેન્દ્રિતની અંદર આપણે જોઈએ 2 પરમાણુ અને ફલક કેન્દ્રિતની અંદર આપણે ટોટલ 4 પરમાણુ ગોઠવાયેલા. સમજ્યા? હવે એક નવો મુદ્દો આપણી જોડે સમૃદ્ધ સંકુલિત રચના.
મિત્રો જ્યારે આપણે ચલાવીએ ને આર્યુટ ત્યારે યાદ રાખો સમૃદ્ધ સંકુલિત રચના જે છે એને ઇંગ્લિશમાં આપણે ક્લોઝ પેકિંગ કહીએ. તો વારંવાર સમૃદ્ધ સંકલિત રચનાની જગ્યાએ ક્લોઝ પેકિંગ બોલીએ શબ્દ તો સમજી લેવાનું કે ક્લોઝ પેકિંગ એ જ સમૃદ્ધ સંકુલિત રચના. ઓકે મિત્રો, ઘન પદાર્થની અંદર ઘટક કણો હોય એ ન્યૂનતમ ખાલી જગ્યા રહે એ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય, એક સરખી રીતે જોડાયેલા હોય. અહીંયા આગળ આ વસ્તુ સમજવા માટે આપણે અહીંયા આગળ ઘટક કણને સખત ગોળા તરીકે કલ્પી લઈએ અને પછી એના પ્રકાર વિશે સમજીએ. માનો કે એક ડબ્બો લઈએ આપણે અથવા કાચની પેટી લો અને કાચની પેટીની અંદર પેલી લખોટી આવે. તમને લોકો તો ખબર નહીં, બાકી અમે જ્યારે નાના હતા ત્યારે બાળપણની અંદર લખોટી બહુ રમ્યા અમે. તો આ જે લખોટીઓ હોય એ લખોટી કાચની આવે, એ લખોટીને એ ડબ્બાની અંદર અથવા કાચની પેટીની અંદર મૂકી દો. તમે થોડું હલાવી અને તમે ગોઠવી દો, સ્થિર થવા દો. તો એ વખતે કાચની લખોટીઓ ઓછી હશે તો એક સરખી રચનામાં ગોઠવાયેલી હશે, વધારે હશે તો એકબીજા ઉપર સ્તર ગોઠવાયેલા હશે, થપ્પી આકારે ગોઠવાયેલું હશે. આ આપણે જોયેલું છે કદાચ મે બી. તો અહીંયા આગળ આ ઘટક કણો હોય એ પણ ઘટક કણો ઘન પદાર્થની અંદર આ રીતે ગોઠવાયેલા હોય કે શક્ય એટલી ઓછી સ્પેસ રહે, જગ્યા રહે એ તો ગોઠવાયેલા હોય. હવે એના માટે આપણે અહીંયા આગળ એમની 3 પ્રકારની રચના શક્ય બની શકે. એક તો એક પરિમાણવીય 1 ડાયમેન્શન, દ્વિપરિમાણવીય 2 ડાયમેન્શન અને ત્રિપરિમાણીય 3 ડાયમેન્શનમાં એ ગોઠવણી શક્ય બની શકે. અહીંયા આપણે વાત કરીએ તો એક પરિમાણીય ક્લોઝ પેકિંગ રચના, ફરીથી એક પરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચના બી બોલી શકાય. હવે મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ તો માનો કે આપણે એક ગોળાઓ જે છે સખત ગોળાઓ એને આપણે અહીંયા આગળ એક ડબ્બામાં લઈ લઈએ અને આ રીતે ગોઠવીએ તો ઓછા ગોળા હશે તો એક લાઈન સરખી સંખ્યામાં ગોઠવાયેલા હશે. તમે જુઓ અહીંયા આગળ દરેક ગોળા એકબીજા સાથે જોડાયેલા. હવે અહીંયા આગળ આ જે ગોળા ગોઠવાયેલા હોય, સખત ગોળા ગોઠવાયેલા હોય તો એ જે ગોળાની લંબાઈ પહોળાઈ ઊંચાઈ વિશે ખ્યાલ નહીં આવતો, ફક્ત લંબાઈ વિશે જ ખ્યાલ આવે. એક જ. એટલા માટે આને આપણે શું કહી શકીએ કે ભાઈ એક પરિમાણવીય રચના છે. તો એક પરિમાણવીય ક્લોઝ પેકિંગ રચના, ગોળાઓ આ રીતે એક સરખી રીતે ગોઠવાયેલા હોય, એમની વચ્ચે અહીંયા ક્યાંય સ્પેસ નહીં જોવા મળે કારણ કે એક જ હરોળ છે, થપ્પી એક જ છે. તો આ એક પરિમાણીય ક્લોઝ પેકિંગ રચનાની વાત કરી. અહીં આગળ મિત્રો એક ગોળો બીજા કેટલાક ગોળાના સંપર્કમાં રહેલો હોય, એક ગોળો બીજા કેટલાક ગોળા એના પડોશમાં રહેલા હોય, એ સંખ્યાને આપણે અહીં આગળ સ્વર્ગાંક કહીએ. તો માનો કે આ એક ગોળો છે, આ ગોળો એ બીજા 2 ગોળાના સંપર્કમાં રહેલો હોય અને 2 ગોળાના સંપર્કમાં રહેલો એટલે આપણે કહી શકીએ કે સવર્ગાંક એ આનો કેટલો થાય તો 2 સવર્ગાંક થશે મિત્રો, 2 સવર્ગાંક. તો એક પરિમાણીય ક્લોઝ પેકિંગની અંદર તમને અહીંયા આગળ સવર્ગાંક પૂછે પરીક્ષામાં તો સવર્ગાંક કેટલો જોવા મળશે? 2, કારણ કે એક જ ગોળો 2 બીજા ગોળોને શું કરે સંપર્કમાં રહેલો હોય. તો મિત્રો આ યાદ રાખશો આપણે. ઓકે, બીજી બાબત અહીંયા આગળ જો આ ટોપિક આપણને MCQની અંદર પૂછી શકે, બાકી પરીક્ષામાં પૂછાયો નહીં એટલે થોડું સમજો. આ પેજ બુકની અંદર પેજ ખુલ્લા રાખજો કારણ કે આકૃતિ આપણે બધી દોરી ના શકીએ એટલે અહીંયા સમજવાનો થોડો પ્રયત્ન કરજો. હવે દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના. દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના જે હોય એમાં એક પરિમાણીયની સાપેક્ષમાં ત્યાં સ્પેસ ઓછો હોય, શક્ય હોય ત્યાં સુધી અવકાશ ઓછો જોવા મળશે એ રીતે અહીંયા ગોઠવાયેલા હોય. તો અહીંયા આગળ એમાં 2 પ્રકારની રચના હોય, ચોરસ અને હેક્ઝાગોનલ. આપણે પહેલાં અહીંયા સમજીએ દ્વિપરિમાણીય 2 ડાયમેન્શન લંબાઈ પહોળાઈ. તમે જુઓ મિત્રો કે અહીંયા માનો કે એક ગોળાની થપ્પી ગોઠવાયેલી, આ લાઇન્સર એક થપ્પી ગોઠવાયેલી, તો એની એ હરોળને માનો કે આપણે અહીંયા એ કહીએ. એક્ઝેક્ટ એની ઉપર બીજી થપ્પી અહીંયા આપણે ગોઠવીએ એક્ઝેક્ટ એની ઉપર, તો એ બી સેમ એ પ્રકારની જ હોય એટલે આપણે એને એ કહી શકીએ. એ રીતે ત્રીજી થપ્પી હરોળ એ બી આની ઉપર ક્રમશઃ ગોઠવાયેલી હોય તો એને પણ આપણે એ કહી શકીએ. ચોથી બી હરોળ પહેલાં બીજા ત્રીજા ચોથા ક્રમશઃ એક સરખી તો ગોઠવાયેલી હતી એને પણ આપણે એ હરોળ કહી શકીએ. તો અહીંયા જો દરેક હરોળ એક સરખી જ જોવા મળે તો આપણે કહી શકીએ કે અહીંયા એક સરખી જોવા મળે, બરાબર, દ્વિપરિમાણની અંદર. તો અહીંયા આગળ આ કયા પ્રકારની ભાત દર્શાવે, કયા પ્રકારની પેટર્ન દર્શાવે તો આપણે કહી શકીએ
એ પ્રકારની પેટર્ન દર્શાવે, ભાત દર્શાવે કહી શકીએ. બીજું મિત્રો અહીંયા આગળ એક ગોળો તમે જુઓ, એક જ ગોળો બીજા તમે જુઓ 4 ગોળાના સંપર્કમાં આવે. ધ્યાનથી જુઓ, એક જ ગોળો છે, મિડલમાં એક ગોળો જે છે એ બીજા 4ના સંપર્કમાં આવેલો હોય, અને 4ના સંપર્કમાં આવેલો હોય માટે આપણે કહી શકીએ કે આ પ્રકારની રચનાનો સહવર્ગાંક કેટલો થશે? તો સહવર્ગાંક 4. અને અહીંયા 4 ગોળાના કેન્દ્રો જોઈન્ટ કરો તમે, કયા પ્રકારની રચના બને? ચોરસ. તો માટે આને આપણે કહી શકીએ ચોરસ ક્લોઝ પેકિંગ રચના. ડાયમેન્શન દ્વિડાયમેન્શન, દ્વિપરિમાણવીયની અંદર ચોરસ ક્લોઝ પેકિંગ રચના છે, જેમાં એબી પ્રકારની ભાત જોવા મળે, જેનો સહવર્ગાંક કેટલો જોવા મળશે? 4 વર્ગ. તો આ રીતે પણ ગોળા ગોઠવાયેલા હોય સ્ફટિકની અંદર. બીજી એક સંભાવના મિત્રો હેક્ઝાગોનલ. અહીં આગળ તમે જુઓ, આપણે અહીંયા આગળ એક થપ્પી ગોઠવેલી, આ એક થપ્પી લાઇનસર ક્રમશઃ ગોઠવેલી, એને આપણે એ કહીએ. હવે અહીંયા આગળ બીજી થપ્પી એ રીતે ગોઠવી, પહેલાંથી થોડી વિચલિત ગોઠવીએ અહીંયા આગળ, અને થોડી વિચલિત આગા પાછી ગોઠવીએ તો એની રચના પહેલાં કરતાં જુદી મળશે, એટલે આપણે શું કહેશું? બી હરોળ અથવા બી થપ્પી. ફરીથી તમે જો ત્રીજી હરોળ, એ આપણે સેમ એની જેમ જ ગોઠવીએ, સેમ એની જેમ. તો અહીંયા આગળ પહેલી ને ત્રીજી હરોળ સરખી, એટલે એને આપણે એ કહીએ. ફરીથી ચોથી હરોળ એ આપણે બીની સેમ પ્રકારે ગોઠવીએ, એટલે કે એથી થોડી જુદી પડે રીતે, તો અહીંયા આગળ એને બી કહી શકીએ. તો મિત્રો અહીંયા આગળ જુઓ, આ બી 2 ડાયમેન્શન છે, દ્વિડાયમેન્શન. તો અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા આગળ એબી પ્રકારની પેટર્ન જોવા મળે. કયા પ્રકારની? એબી પ્રકારની પેટર્ન ભાત જોવા મળશે. બીજી બાબત અહીંયા આગળ આ એક જ ગોળો એ બીજા 6 ગોળાના કોન્ટેક્ટમાં છે, 6 ગોળાના કોન્ટેક્ટમાં છે, બરોબર. તો અહીંયા આગળ એનો સહવર્ગાંક જે છે એ સહવર્ગાંક આપણે કેટલો લેશું? 6 સહવર્ગાંક. મિત્રો યાદ રાખજો, એક પરિમાણીય 2, દ્વિપરિમાણમાં ચોરસમાં 4, અને અહીંયા આગળ આમાં 6. હવે એના 6 ગોળા સંપર્કમાં એમના કેન્દ્રોને જોઈન્ટ કરીએ તો રચના કેવી બને? હેક્ઝાગોનલ. કેવી બનશે? હેક્ઝાગોનલ. માટે આપણે કહી શકીએ કે અહીંયા આગળ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના. તો પરીક્ષામાં પૂછે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચનાનો સહવર્ગાંક કેટલો? તો આપણે મગજમાં તરત લાઈટ આવી 6 સહવર્ગાંક આવશે. પેટર્ન કયા પ્રકારની? તો એબી પ્રકારની. ચોરસમાં તો ચોરસમાં સહવર્ગાંક 4 અને એ પ્રકારની પેટર્ન જોવા મળશે. મિત્રો તો આપણે MCQમાં પૂછી શકે, આ આપણે લખીને યાદ રાખવાની કોઈ જરૂર નહીં, પણ સમજજો તો આપણે ખ્યાલ વધુ આવશે. તો આપણે 2 પરિમાણની વાત કરી. હવે અહીંયા આગળ અહીં તમે જોઈ શકો મિત્રો કે અહીંયા ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગની વાત કરીએ. ત્રિપરિમાણીય 3 ડાયમેન્શન, લંબાઈ પહોળાઈ ઊંચાઈ. અહીંયા લંબાઈ પહોળાઈ, અહીંયા ખાલી લંબાઈ. તો અહીંયા આગળ આપણે આપણી આંખ હે ને મિત્રો 2 ડાયમેન્શન, લંબાઈ પહોળાઈ જોઈ શકે, પાછળ કેટલી એની ઊંચાઈ એ, અથવા કેટલું કોઈ દિવાલ સામે દેખાય આપણને મિત્રો, તો એ દિવાલ આપણને સામે દેખાય તો દિવાલની લંબાઈ પહોળાઈ આપણને ખબર પડશે કે ભાઈ આ લંબાઈના પહોળાઈ, પણ એની પાછળ કેટલી વધારે એની લંબાઈ જો ઊંચાઈ છે પાછળ, એ આપણને ના ખબર પડે, કારણ કે આપણી આંખ પાછળની વસ્તુ જોઈ શકતી નહીં, એટલે એને 2 ડાયમેન્શન કહેવાય. તો અહીંયા આગળ ત્રિપરિમાણીની વાત કરીએ. ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગની અંદર તમે જુઓ તો એની અંદર પહેલો પ્રકાર જોઈએ દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ. દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ. ફરીથી ક્લોઝ પેકિંગ એટલે સંવૃત સંકુલિત રચના. તો અહીંયા દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણ એટલે દ્વિમાંથી ત્રિમાં પ્રવેશ કરે તો એની અહીંયા આકૃતિ તમે જોઈ શકો મિત્રો. અહીંયા આગળ ધ્યાનથી અહીંયા જુઓ તમે, તો અહીંયા આગળ દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગની અંદર તમે જુઓ કે અહીંયા આગળ દરેક ગોળાઓની પેટર્ન એક સરખી, દરેક ગોળાઓ એક સરખી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. એટલે એ પેટર્ન કહેવું તો બધી રચના કયા પ્રકારની? એ પ્રકારની ભાત જોવા મળશે. તમે અહીંયા લંબાઈ જુઓ, પહોળાઈ જુઓ, ઊંચાઈ જુઓ, બધું એક સરખી પેટર્ન જોવા મળે. 3 પરિમાણમાં એક સરખી પેટર્ન જોવા મળે, એ પ્રકારની પેટર્ન જોવા મળશે. તો આપણે કહી શકીએ દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના. મિત્રો આ રચના સમજ જોવા મળે, તો આ રચના પરીક્ષામાં પૂછશે આપણને, તો આદિમમાં જોવા મળશે. સમજ જોવા મળશે આદિમ. આદિમ એટલે આપણને ખબર છે કયું કીધું આપણે? પ્રિમેટિવ ઇંગ્લિશમાં કહેતા હતા આપણે, સાદો ઘન અથવા સમગણિત
ની અંદર આ પ્રકારની ક્લોઝ પેકિંગ રચના જોવા મળશે મિત્રો. ઓકે મિત્રો, તો અહીં આગળ આટલે સુધી આપણે જોયું, આટલું ખાસ સમજી લેજો મિત્રો. તો 3 પ્રકાર છે, એક પરિમાણીય ક્લોઝ પેકિંગ, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય, આ એક ભાગ છે. ઓકે મિત્રો, હવે સેકન્ડ પોઈન્ટ, દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય ક્લોઝ પેકિંગમાં ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના. જો દ્વિપરિમાણીય ષષ્ઠકોણી 2 ડાયમેન્શનમાં જે ષષ્ઠકોણી રચના છે એમાંથી હવે આપણે 3 ડાયમેન્શન ત્રિકોણીય ક્લોઝ પેકિંગ રચનામાં જવાનું. હવે મિત્રો એમાં 2 પોઈન્ટ, પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી અને બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી. પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી વાત કરીએ મિત્રો, તો અહીંયા આગળ આપણે ધારો કે દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય પેકિંગ ક્ષમતા હોય અને એમાં પ્રથમ સ્તર અહીંયા ક્રમશઃ જો આકૃતિ પ્રથમ સ્તર એક સરખી રીતેની થપ્પી ગોઠવાયેલી હોય તો આને આપણે એ કહીએ, એટલે એક સરખી થપ્પી મિત્રો. અને હવે એની ઉપર બીજું સ્તર ગોઠવવામાં આવે ત્યારે પ્રથમ સ્તરની વચ્ચે થોડો ગેપ પડશે અને ગેપ ઉપર બીજા સ્તરના ગોળાઓ ગોઠવાયેલા હશે. અને આ બીજા સ્તરના ગોળાઓ ગોઠવાયેલા હોય ત્યારે એમની વચ્ચે મિત્રો એક છિદ્ર જેવી રચના ઉત્પન્ન થાય. પ્રથમ સ્તરના ગોળાઓ ગોઠવાયેલા, એમની વચ્ચે જે છિદ્ર સ્પેસ રહેલો હોય, અવકાશ રહેલો હોય, એની ઉપર આપણે બીજા સ્તરના ગોળાની ગોઠવણી કરેલી. બુક ખુલ્લી રાખજો મિત્રો, એની અંદર આકૃતિ સ્પષ્ટ આવેલી, કદાચ મે બી અહીંયા તમને આકૃતિ સ્પષ્ટ સમજાય નહીં. તો અહીંયા આગળ જ્યારે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરીએ ત્યારે વચ્ચે જે છિદ્ર જેવી રચનાઓ ઉત્પન્ન થાય અને એ છિદ્ર જેવી રચના ઉત્પન્ન થાય એને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર કહેશું. મિત્રો સમચતુષ્ફલકીય છિદ્ર સમજવું હોય ને તો તમારી જોડે 3 સિક્કા લો રૂપિયાના, અને એ 3 સિક્કા તમે આ રીતે અહીંયા આગળ ગોઠવી નાખો, સપાટી ઉપર ગોઠવી નાખો. હવે એની ઉપર એક સિક્કો બીજો મૂકી દો, રૂપિયાનો એક સિક્કો મૂકી દો. મિત્રો એની વચ્ચે જે તમને ત્રિકોણ આકાર જે ગેપ જોવા મળે એને આપણે શું કહીએ, સમચતુષ્ફલકીય છિદ્ર. આ પ્રકારની રચના જોવા મળશે. એટલે ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રની રચના માટે 4 ગોળાની જરૂર પડે મિત્રો. તો હવે યાદ રાખજો, અહીંયા આગળ સમચતુષ્ફલકીય છિદ્ર જે છે એને આપણે ટી વડે દર્શાવીએ મિત્રો. અહીંયા આગળ તમે જોશો તો અહીંયા તમને ટી વડે દર્શાવેલા દેખાતા હશે અહીંયા આગળ, બરાબર. આ જ રીતે બીજી વાત કરીએ કે જ્યારે મિત્રો બીજા સ્થાનોમાં, એટલે કે બીજા સ્તરના જે ત્રિકોણી છિદ્રો એ પ્રથમ સ્તરના ત્રિકોણી છિદ્રોની ઉપર ગોઠવાયેલા હોય ત્યારે ત્રિકોણી છિદ્રો જે હોય એનો આકાર એની ઉપર બંધ બેસતા આ છિદ્રો એક સરખી રીતે ઢંકાશે નહીં, અને એ જે છિદ્રો ઉપર બંધ બેસતા ઢંકાય નહીં વચ્ચેનો ગેપ જે છે એને અષ્ટફલકીય છિદ્રો કહેવાય. અને મિત્રો અષ્ટફલકીય છિદ્રો માટે 6 ગોળા જોઈએ. તમે 3 ગોળા આ રીતે ગોઠવી નાખો, 3 ગોળા, અને પછી એની ઉપર બીજા 3 ગોળા આ રીતે ગોઠવશો. અથવા બીજી રીતે કહેવું હોય, જો તમારે જે સપાટી ઉપર સમજવું હોય મિત્રો, તો 4 ગોળા લો. પહેલાં 4 ગોળા આ રીતે ગોઠવી નાખો અને ઉપર નીચે એક ગોળો ગોઠવો. તો 6 ગોળાની વચ્ચે જે ગેપ જોવા મળે, જે આકાર જોવા મળે, સ્પેસ જોવા મળે, એને આપણે શું કહેશો, અષ્ટફલકીય છિદ્રો. મિત્રો અષ્ટફલકીય છિદ્રો અહીંયા તમે જો ઓ વડે દર્શાવેલા અષ્ટફલકીય છિદ્રો, અહીંયા આગળ આ છિદ્ર જે અષ્ટફલકીય છે એનો અંદર શેપ આકાર આ ટાઈપનો થશે, અને આ જે દેખાય એને આપણે ઓ વડે દર્શાવશું. ઓ એટલે ઓક્ટાહેડ્રલ, ટેટ્રાહેડ્રલ, ઓક્ટાહેડ્રલ, 2 પ્રકારના છિદ્રો જોવા મળશે. ટેટ્રાહેડ્રલ 4 ગોળાથી અને ઓક્ટાહેડ્રલ 8 ગોળાથી. હવે મિત્રો આકૃતિમાં તમે બુકમાં જોજો, અહીં સ્પષ્ટ ખ્યાલ નહીં આવે તો તમને ઓ કરતાં ટીની સંખ્યા વધારે જોવા મળશે. એનો મતલબ શું થયો? તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે યાદ રાખવાનો હોય કે ક્લોઝ પેકિંગ, કોઈ પણ ક્લોઝ પેકિંગ રચનાની અંદર ભાગ લેતા ગોળાઓની સંખ્યા આપણે n લઈએ, યાદ રાખજો. અથવા સંવૃત સંકુલિત રચનામાં ભાગ લેતા ગોળાઓની સંખ્યા આપણે n લઈએ. તો યાદ રાખજો મિત્રો, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા એ આટલી જ હશે. કોના જેટલી હશે? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કોના જેટલી હશે? તો જેટલા ક્લોઝ પેકિંગમાં ગોળા ભાગ લે એટલી જ સંખ્યા હશે. માનો કે 5 ગોળાએ ભાગ લીધો તો 5 જ અષ્ટફલકીય છિદ્રો હશે. ઓકે, એ જ રીતે
ટીની વાત કરીએ એટલે કે ચતુષ્ફલકે છિદ્રોની સંખ્યા મિત્રો અહીંયા આગળ ડબલ હશે. આ ધ્યાન રાખજો, અષ્ટફલકે છિદ્રોની સાપેક્ષમાં ચતુષ્ફલકે છિદ્રોની સંખ્યા બમણી હોય. આ તમને પોઈન્ટ એક્ઝામ્પલમાં ખૂબ કામ આવશે. યાદ રાખજો, કોઈ પણ સીસીપી હોય કે એસસીપી હોય કે ગમે તે ક્લોઝ પેકિંગ રચના હોય એની અંદર યાદ રાખશો આપણે ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકની છિદ્રોની સંખ્યા એક ગોળા જે ભાગ લે ક્લોઝ પેકિંગમાં એના જેટલી જ હશે, પરંતુ ચતુષ્ફલકે છિદ્રોની સંખ્યા એ કોને જેટલી હશે તો અષ્ટફલકે કરતાં બમણી હશે. માનો કે એ 4 ગોળે ભાગ લીધો તો અહીંયા આગળ 8 હશે. કયા? ચતુષ્ફલકે 8 હશે. બરાબર. અહીંયા આગળ અષ્ટફલકે છિદ્રોની સંખ્યા 2 તો આ 2 તો આ કેટલી હશે? 4 હશે. તો આ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ, બહુ અગત્યનો પોઈન્ટ મિત્રો. આખું યાદ રહે તો કોઈ ચિંતા નહીં. તમારે યાદ રાખવાનું કે ચતુષ્ફલકે છિદ્રો 4 ગોળાથી બને, અષ્ટફલકે છિદ્રો 8 ગોળા આપણે 6 ગોળાથી બને. પણ યાદ રાખો જેટલા ક્લોઝ પેકિંગમાં ભાગ લે એટલા જ શું હોય અષ્ટફલકે છિદ્રો એની સાપેક્ષમાં ચતુષ્ફલકે બમણી સંખ્યામાં. આટલું યાદ રાખશો તો ઇનફ છે મિત્રો. ઓકે, તો આ પોઈન્ટ અગત્ય યાદ રાખશું આપણે. ઓકે, હવે આપણે જઈએ બીજા સ્તર ઉપર, ત્રીજા સ્તરની ગોઠવણી. મિત્રો બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણીના બી 2 પ્રકાર. ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના, શક્યતા, પોસિબિલિટી. ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી શક્યતા અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી શક્યતા. તો મિત્રો ત્રીજા સ્તરના ગોળાઓના ઉપર ત્રીજા સ્તરના ગોળાઓ બીજા સ્તરના ચતુષ્ફલકીય છિદ્રોને ઢંકાઈ જાય. ફરીથી બોલું, અહીંયા આગળ ત્રીજા સ્તરના ગોળાઓથી બીજા સ્તરના ચતુષ્ફલકીય છિદ્રો હોય એ ટોટલી ઢંકાઈ જાય. એટલે અહીં આગળ તમે ધ્યાનથી જુઓ કે પ્રથમ સ્તર અહીંયા દેખાય, બરાબર, પહેલું એ પ્રથમ સ્તર ઉપર જ્યારે બીજું સ્તર આપણે ગોઠવીએ, અહીંયા આગળ આપણે પ્રથમ સ્તર એટલે અહીંયા આગળ કોના સંદર્ભમાં જોવાનું? બીજાને ત્રીજા સંદર્ભમાં. તો અહીંયા આ એ સ્તર જે છે એ સ્તરની ઉપર જ્યારે અહીંયા આગળ બી સ્તર ગોઠવીએ ત્યારે અહીંયા છિદ્રો ચતુષ્ફલકે છિદ્રો અહીંયા જે વચ્ચે બનતા હોય ટોટલી ઢંકાઈ જાય. ફરીથી પાછું એ એક સ્તર આપણે ગોઠવીએ તો અહીંયા આગળ પહેલું ને ત્રીજું સ્તર સમાન જોવા મળશે અને એ રીતે બીજું ને ચોથું સ્તર સમાન જોવા. એટલે અહીંયા આગળ તમને રચના કેવી જોવા મળે મિત્રો? તો એબી પ્રકારની રચના જોવા મળે. ભાત એબી પ્રકારની જોવા મળશે મિત્રો. મિત્રો આ રચના ક્યાં જોવા મળે? તો આ રચના આપણને એસસીપીમાં જોવા મળશે. યાદ રાખજો, એસસીપી હેક્ઝાગોનલ ષષ્ઠકોણીય ક્લોઝ પેકિંગ રચના, બરોબર, એસસીપીમાં આપણને જોવા મળશે. મિત્રો આ કઈ ધાતુમાં જોવા મળે? તો એ બી આપણા માટે એમસીક્યુ. કઈ ધાતુમાં? તો ખાસ કરીને ઝેડએન અને એમજીમાં. ઝીંક અને મેગ્નેશિયમની અંદર આ પ્રકારની રચના જોવા મળશે. એટલે કે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી કરીએ ત્યારે ચતુષ્ફલકે છિદ્રો ટોટલી ઢંકાઈ જાય મિત્રો. અને એ વખતે આ પ્રકારની રચના જોવા મળે એબી પ્રકારની. અને એ સમજવાનું સ્પેશિયલ એસસીપીમાં જોવા મળશે અને ઝેડએન અને એમજી જેવી ધાતુની અંદર. તો આ એમસીક્યુ યાદ રાખશો, મોસ્ટ ટાઈમ એમસીક્યુ. એના પછી છેલ્લો પોઈન્ટ આપણે અષ્ટફલકે છિદ્રોને ઢાંકતી રચના. મિત્રો અષ્ટફલકે છિદ્રોને ઢાંકતી રચનાની વાત કરીએ તો અહીંયા આગળ જ્યારે ત્રીજું સ્તરને બીજા સ્તર ઉપર એવી રીતે ગોઠવીએ તો કે જેનાથી શું થશે મિત્રો? તો જે ગોળાઓ અષ્ટફલકે છિદ્રો જે છે એ તો સંપૂર્ણપણે ઢંકાઈ જશે. અષ્ટફલકે છિદ્રો સંપૂર્ણપણે ઢંકાઈ જશે. પણ પ્રથમ સ્તર અને જે ત્રીજું સ્તર છે, પ્રથમ સ્તર અને દ્વિતીય સ્તર, એના ગોળાઓ બંધ બેસતા આવશે નહીં. તમે અહીંયા જોઈ શકો મિત્રો, અહીંયા આગળ તમે જુઓ એક બી એ પ્રકારનું સ્તર. તો અહીંયા બંને સ્તર અહીંયા તમે જુઓ જુદા પડે મિત્રો, બરાબર. અહીંયા આગળ આપણે ક્રમ આપવો હોય તો અહીંયા આગળ આઈ આપી શકીએ. આને એ કહીએ, આને બી કહીએ, આને સી કહીએ, ફરતી ABC પ્રકાર. એટલે આ એક સ્તર, બીજું સ્તર, પાછું ત્રીજું સ્તર, પાછું અહીંયા ચોથું પહેલું સ્તર. એટલે ABC પ્રકારની રચના જોવા મળશે. ABC પ્રકારની મિત્રો. તો અષ્ટફલકે છિદ્રોને ઢાંકતી રચનામાં જ્યારે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરને આપણે ગોઠવીએ તો નો ડાઉટ અષ્ટફલકે છિદ્રો ઢંકાઈ જશે. પણ એમાં સ્તર જે પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર, આ સ્તરો એકબીજા સાથે બંધ બેસતા ગોઠવાતા નથી અને એના લીધે ત્રીજું સ્તર બી આપણને જોવા મળશે. એટલે ABC પ્રકારની રચના જોવા મળશે. મિત્રો આ રચના ક્યાં જોવા મળે આપણે?
તો આ રચના જે છે, આ પ્રકારની ભાત એ સીસીપીની અંદર આપણને જોવા મળશે, બરાબર, અને એફસીસીની અંદર જોવા મળશે. ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ફેસ આપણે ફેસ સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનામાં જોવા મળશે, સીસીપી અને એફસીસીમાં જોવા મળશે. મિત્રો આ કઈ ધાતુમાં જોવા મળે? એમસીક્યુ તરીકે આપણે પૂછે કઈ ધાતુમાં, તો યાદ રાખજો આપણે ધાતુ તરીકે અહીંયા આગળ આપણે કોપર લઈ શકીએ, એજી લઈ શકીએ. હવે તમને અહીંયા આગળ કોઈ રેફરન્સ બુકની અંદર વધારે જો ઉદાહરણ આપેલા હોય તો આપણે યાદ રાખી દેવાના. અહીંયા ઝીંક ને મેગ્નેશિયમ લીધું, એ સિવાય બીજા જોવા મળે, કોપર ને એજી સિવાય બીજા જોવા મળે, તો મિત્રો યાદ રાખજો. ઓકે મિત્રો, અહીંયા આગળ આ પ્રકારની જે રચના જોઈએ આપણે, એટલે કે અહીંયા દ્વિપરિમાણીય ષષ્ટકોણીય ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ રચના, તો એની અંદર ગોઠવણી અણુઓની એટલી પરફેક્ટ હોય, ચોકસાઈથી હોય કે મિત્રો એની અંદર જે સ્ફટિક હોય, સ્ફટિકની અંદર અવકાશ જે હોય એ અવકાશ બહુ ઓછો હોય, સ્પેસ બહુ ઓછો. આ ક્લોઝ પેકિંગ રચના આ બધાની અંદર જોવા જઈએ તો 74% હોય મિત્રો. એટલે એનો મતલબ શું થયું? 74% સ્ફટિકમાં બધા એકબીજા સાથે જોડાયેલા, બહુ મજબૂત રચના જોવા મળશે તમને. તો કેટલો સ્પેસ રહ્યો મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો 26% સ્પેસ જોવા મળે, બાકી 74% તમને ક્લોઝ પેકિંગ રચના જોવા મળશે, મજબૂત સખત રચના જોવા મળશે. અને મિત્રો અહીંયા દરેક ગોળો બુકમાં જોશો તમે તો આકૃતિ વધારે આપી, આપણે બહુ ઓછી આકૃતિ દોરી. દરેક ગોળાઓની રચનામાં એક ગોળો બીજા 12 ગોળા સાથે સંપર્કમાં હોય, 12 ગોળાના કેન્દ્રોના ટચમાં હોય. એટલા માટે અહીંયા આવા જે અણુઓ હોય, સ્ફટિકો હોય, એમનો સહવર્ગાંક 12 જોવા મળશે. તો મિત્રો આજે આપણે સમૃદ્ધ સંકુલિત રચના જોઈ, ક્લોઝ પેકિંગ રચના આપણે જોઈ મિત્રો. એ રચનાની અંદર આપણે કોઈ બધું યાદ રાખવાની જરૂર નહીં. શક્ય હોય ત્યાં સુધી ક્યાં જોવા મળે, કેવા પ્રકારની ભાત છે, કેટલા ટકા સ્પેસ જોવા મળે, એના ઉદાહરણ કયા છે, ચતુષ્ફલક છિદ્રો કેવી રીતે બને, અષ્ટફલક છિદ્રો કેવી રીતે બને, એની પ્રમાણ કેવું હોય, જેટલા ગોળા ભાગ લે એટલા જ અષ્ટફલક છિદ્રો હોય, એનાથી બમણી સંખ્યામાં ચતુષ્ફલક છિદ્રો. આવા થોડા મુદ્દા યાદ રાખો મિત્રો, તો આ વસ્તુ આપણે એમસીક્યુ અને એક્ઝામ્પલમાં બી કામ આવી શકે. ઓકે મિત્રો.